નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। આ સમાચાર ખાસ કરીને તેમના માટે છે કે જેઓ રોજ એક ક્લિક પર ખોરાક મંગાવતા હોય છે, જેઓ મોડી રાત્રે ભૂખ લાગે તો ઝોમેટો કે પછી સ્વિગી ખોલતા હોય છે અને જેઓ નવા વર્ષની પાર્ટી માટે બ્લિંકિટ, ઝેપ્ટો કે પછી એમેઝોન પર ભરોસો રાખે છે। જો તમે પણ 31 ડિસેમ્બરની તૈયારીમાં હો તો પછી આજે જ ચેતી જજો, કારણ કે આવનારા દિવસોમાં તમારું એક ક્લિક પણ કામ ન કરે એવું બની શકે છે। આ સમાચાર સાંભળતા જ તમને કદાચ પહેલી વાત યાદ આવશે કે અરે હવે તો ખાવાનું હું ક્યાંથી મંગાવીશ, પરંતુ થોડી જ ક્ષણો માટે અટકી જજો। આજે જે સમાચાર સામે આવ્યા છે તે માત્ર એક ખોરાક કે ડિલિવરી વિષય નથી, આ સમાચાર છે તમારી એક ક્લિકની સુવિધા પાછળ છુપાયેલા સંઘર્ષ વિશે। જો તમે પણ એ લોકોમાંથી એક છો કે જેઓ રાત્રે 12 વાગે ભૂખ લાગે ત્યારે ઝોમેટો અથવા તો સ્વિગી ખોલો છો, જો તમે પણ વરસાદમાં સ્વિગી પર ભરોસો રાખો છો, જો તમે પણ 10 મિનિટમાં ગ્રોસરી જોઈએ એટલે બ્લિંકિટ કે પછી ઝેપ્ટો ઓપન કરો છો, અને જો તમે તહેવારો પર એમેઝોન કે પછી ફ્લિપકાર્ટથી બધું જ મંગાવો છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે, કારણ કે દેશભરમાં ફૂડ ડિલિવરી અને ઈ કોમર્સ સાથે જોડાયેલા ગીગ કામદારોએ મોટી જાહેરાત કરી છે, જેમાં 31 ડિસેમ્બર એટલે કે ન્યૂ યર ઇવના આ દિવસોમાં દેશવ્યાપી હડતાળ થવાની છે। અર્થાત ન્યૂ યર ઇવમાં દેશભરમાં ફૂડ ડિલિવરી અને ઈ કોમર્સ સાથે જોડાયેલા ગીગ કામદારો દેશવ્યાપી હડતાળ પર જવાના છે, અને આ હડતાળની સીધી અસર થશે સ્વિગી, ઝોમેટો, આની સાથે જ એમેઝોન, બ્લિંકિટ, ઝેપ્ટો અને ફ્લિપકાર્ટ જેવી મોટી અને લોકપ્રિય એપ્સ પર। જ્યારે આખો દેશ ઉજવણીના મૂડમાં હશે ત્યારે લાખો ડિલિવરી પાર્ટનર્સ કામ બંધ કરીને પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવશે। ડિલિવરી બોયઝ રસ્તા પર ઉતરીને પોતાની માંગણીઓ માટે અવાજ ઉઠાવવાના છે। એવા સમાચાર સામે આવ્યા છે કે આ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે ઇન્ડિયન ફેડરેશન ઓફ એપ બેઝડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ અને તેલંગાણા ગીગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન દ્વારા। એવા સમાચાર છે કે યુનિયનોનું કહેવું છે કે ગીગ કામદારોને કામ કરવાની પરિસ્થિતિઓ સતત બગડી રહી છે, તેમને લાંબા સમય સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવે છે, ઓછું વેતન મળે છે અને તેમને સલામતીની કોઈ પણ ખાતરી નથી આપવામાં આવી રહી। જ્યારે ડિલિવરી કરનારાઓ કહે છે કે ખાસ કરીને તહેવારો અને વ્યસ્ત સમયમાં ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે તેમના પર ભારે દબાણ હોય છે। વધુમાં તેમના ખાતા ઘણીવાર કોઈ પણ કારણ વગર બંધ થઈ જાય છે અને આના કારણે તેમની આજીવિકા પર અસર પડે છે। યુનિયનોની મુખ્ય માંગણીઓમાં પારદર્શક અને વ્યાજબી વેતનની વ્યવસ્થા, 10 મિનિટની ડિલિવરી સિસ્ટમ નાબૂદ કરવી, કારણ વગર એકાઉન્ટ બ્લોક ન કરવું, સુધારેલ સલામતી સાધનો જેમ કે હેલ્મેટ છે, રેનકોટ, રિફ્લેક્ટર જેકેટ અને ફરજિયાત અકસ્માત વીમાનો સમાવેશ થાય। ગીગ કામદારો વ્યાજબી કાર્ય વિતરણ અને તકનીકી ખામીઓના કારણે તાત્કાલિક નિરાકરણની પણ માંગ કરે છે। વધુમાં ગીગ કામદારો આરોગ્ય વીમો, અકસ્માત વીમો, પેન્શન જેવા સામાજિક સુરક્ષાના લાભોની પહોંચની પણ માંગ કરે છે। યુનિયનોની મુખ્ય માંગણીઓમાં પારદર્શક અને વ્યાજબી વેતનની વ્યવસ્થા છે, 10 મિનિટની ડિલિવરી સિસ્ટમને નાબૂદ કરવી, કારણ વગર કોઈના પણ એકાઉન્ટ બ્લોક ન કરવા, સુધારેલ સલામતીના સાધનો અને અકસ્માત વીમાનો સમાવેશ થાય છે। ગીગ કામદારો વ્યાજબી કાર્ય વિતરણ અને તકનીકી ખામીઓના કારણે તાત્કાલિક નિરાકરણની પણ માંગ કરે છે। વધુમાં ગીગ કામદારો આરોગ્ય વીમો, અકસ્માત વીમો અને પેન્શન જેવા સામાજિક સુરક્ષાના લાભોની પહોંચની પણ માંગ કરે છે। આ હડતાલના કારણે હવે નવા વર્ષ દરમિયાન ફૂડ ડિલિવરી અને ઓનલાઈન શોપિંગ સેવા પર મોટી અસર થવાની આશંકા છે, કારણ કે યુનિયનોનો આરોપ છે કે ઘણા બધા કામદારોને યુનિયનમાં જોડાવા બદલ ધમકાવવામાં આવે છે, તો કેટલાકનો તો આ એપ પર દૂર પણ કરી દેવામાં આવે છે તેવો આરોપ છે। તેઓનું કહેવું છે કે સરકારે હવે પ્લેટફોર્મ કંપનીઓ પર કડક નિયમો લાદવા જોઈએ અને ગીગ કામદારોના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ। જો કે હવે આપણે વાત કરીએ કે આ હડતાલની અસર કેવી રહેવાની છે, તો જો આ હડતાલ સફળ રહી તો પછી હવે નવા વર્ષ દરમિયાન ફૂડ ડિલિવરીમાં મોટી ખલેલ પડી શકે છે। ઓનલાઈન ગ્રોસરી અને શોપિંગ સેવાઓ મોડું પડી શકે છે, કેટલાક શહેરોમાં સેવાઓ સંપૂર્ણ રીતે બંધ થવાની પણ શક્યતા છે। અર્થાત હવે 31 ડિસેમ્બરની પાર્ટી માટે છેલ્લી ઘડીએ ઓર્ડર આપવાની ભૂલ તમને પસ્તાવામાં મૂકી શકે છે। આ સમાચાર માત્ર ગ્રાહકો માટે નથી, પરંતુ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે કે જે સુવિધાઓને આપણે રોજ સામાન્ય રીતે માની રહ્યા છે, આની પાછળ કામ કરતા લોકો કેટલા સુરક્ષિત છે। એક ક્લિકથી સુવિધા પાછળ કેટલો પરસેવો વહે છે અને એ પરસેવાની કિંમત શું સાચે જ ચૂકવાઈ રહી છે?
એક ક્લિકમાં પહોંચતો ખોરાક કેટલા કલાકની મહેનતથી આવે છે અને શું એ મહેનતનું યોગ્ય માન મળે છે? જોકે નવા વર્ષની ઉજવણી પહેલાં ગીગ કામદારોનો આ અવાજ સરકાર અને કંપનીઓ સુધી પહોંચશે કે નહીં તે જોવાનું બાકી રહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ હડતાલ એ માત્ર ડિલિવરી બંધ કરવાની નથી. આ હડતાલ છે એક ઓળખ, એક સુરક્ષા અને એક સન્માન માટેની. ત્યારે હવે જોવાનું રહેશે કે સરકાર અને કંપનીઓ આ હડતાલને કેટલી ગંભીરતાથી લે છે અને શું ગીગ કામદારોનો આ અવાજ નવા વર્ષમાં કોઈ બદલાવ લાવશે કે કેમ. તો હવે આ અંગે તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.